હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં આપણા માટે બનતી હતી ભાખરી, કારણ કે ભાખરી ખાવાનું બહુ મન થયું. તો આ બાજુ જો સવારમાં માખણ ભાખરીને ચા લઈને નાસ્તો કરવા માટે બેસી ગયા હતા. પછી મમ્મી આ બાજુ રિસીવને માલિશ કરી દેતા હતા ને આ બાજુ જો આપણે હમણાં ટૂંક સમયમાં મેરેજ છે ને એટલા બધા કપડા ભેગા થઈ ગયા હતા. મેં લઈ લીધી ભાખરી, ચા અને માખણ ખાવા માટે બેસી ગયો હતો. પછી થોડું કામ હતું એટલે ઓફિસે ગયો હતો ને ત્યાંથી ઘરે આવ્યો એટલે જોયો રોંઢાનો ટાઈમ થઈ ગયું. આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું, સોનલ બનાવતી ચા. આ બાજુ મમ્મી કરતા હતા ઇસ્ત્રી ને આજે આપણે બહુ જલ્દી ખાઈ લેવાનું હતું કેમ કે સાંજે જવાનું હતું બહાર. આ બાજુ સોનલ મારી માટે બનાવતી હતી વઘારિયા, જે તે તમને ખબર જ છે બહુ ફેવરિટ છે. ને આ બાજુ જો પપ્પા ને રિસીવ રમતા હતા. રિસીવને જોઈને બધાને બહુ મજા આવે. આ બાજુ જો વઘારિયા રેડી થઈ ગયા હતા, અમે બધા ખાવા માટે બેસી ગયા હતા. પછી અમારે મેરેજ હતા એટલે અમે વારાફરતી બધા કુર્તા ટ્રાય કરીએ. આમાંથી તમને સૌથી વધારે કુર્તું કયું ગમ્યું એ કોમેન્ટ બોક્સમાં કહેજો. રોહિતે જો વ્હાઇટ વાળું અને એવું સેમ મેં પણ મેચિંગમાં બનાવ્યું હતું. જો આ કોટી કુર્તા તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં કહેજો. લાસ્ટમાં એક રાજ ગરબાનું બ્લુ કુર્તું પણ પહેરી લીધું અને સોનલ અને રિસીવ જોતા હતા વારાફરતી અમે જે આઉટફિટ ટ્રાય કરતા હતા ને તે. અને પછી જો લાસ્ટમાં પીઠીનું કુર્તું પહેરીને અમે લોકો બેસી ગયા હતા જમવા માટે. જમવામાં હતી તળેલી ભાખરી, કારણ કે મમ્મી ને પપ્પાને બહાર જમવા જવાનું હતું. હું રોહિત અને સોનલ જમવા માટે બેસી